સવારમાં વર્કિંગ મોડ ઓન થઈ ગયો છે. તો આજે 6 મહિનામાં પહેલી વાર હું પીજીનું વોશિંગ મશીન યુઝ કરવાની છું. જો કે મને આવડતું નહોતું, કેમ કે આવું મશીન જ મેં પહેલી વાર જોયું. તો મેં મારી ફ્રેન્ડને બોલાવી, એણે મને ઇન્સ્ટ્રક્શન બધા સમજાયા. જોઈએ હવે શું થાય છે કપડાનું ને મશીનનું ને. तो ये है मशीन. इसको चलाना मुझे आता नहीं है, मुझे सिखाया है थोड़ा, देखते हैं. अभी ये सब कुछ करना है. पता नहीं क्या कर रही हूँ, बट कुछ तो कर रही हूँ. देखते हैं क्या होता. सबसे मुश्किल काम है सीढ़ियाँ चढ़ना. કેટલું બધું કરવાનું યાર આમાં. આ ચાલુ કરવાનું, પછી આમાં ટાઈમર ગોઠવવાનું, પછી આ ચાલુ કરવાનું, પછી આમાં બી કંઈ કરવાનું, પછી એ બધું થઈ જાય પછી આમાં નાખીને પાછું આ સેટિંગ કરવાનું. એના કરતાં તો હાથે ના ધોઈ લઈએ. 2-5 કલાક તો આમાં જ નીકળી જાય. બહુ નકામી વસ્તુ યાર, આવું ના હોવું જોઈએ. આમાં પ્લોટ ટ્વિસ્ટ એવો છે કે કપડાં મારા નથી, કપડાં મારી રૂમમેટના છે. એના કપડાં પર હું ટ્રાય કરું છું, એટલે જોઈએ સાંજે એ આવે ત્યારે એના કપડાં એને કઈ હાલતમાં મળે છે, જોશું આપણે. સવારમાં બહુ ખોટું કામ હાથમાં લઈ લીધું છે. હવે વિચારું છું કે આ જન્મમાં કપડાં ધોવાઈ જશે કે આગલો જન્મ લેવો પડશે પાછો કપડાં ધોવા માટે. આ મશીનમાં કંઈક તો પ્રોસેસિંગ થાય છે, જોઈએ. 1-2 કલાક નીકળી જશે, ત્યાં સુધી કંઈક કરી લઈએ. કોઈ પણ કપડામાં કલર લાગ્યો નથી કે કોઈ પણ કપડું ફાટ્યું નથી, મતલબ કે મિશન સક્સેસફુલ હો ગયા હે. વેલ ડન અમુ, વેલ ડન. સવારની બપોર થઈ ચૂકી છે, કપડાં ફાઇનલી ધોવાઈ ગયા છે. એટલી વારમાં તો લોકોના 2-4 જન્મ વીતી જાય, બટ ખેર હો ગયા હે काम जो हमने हाथ में लिया था. मैं तो थक गई भाई साहब.